ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી. તેમના જણાવ્યા મુજબ 21 જૂનથી વરસાદની શરૂઆત થશે અને આગામી 48 કલાકમાં ચોમાસું વધુ સક્રિય બનવાની શક્યતા જોવા મળી રહી. 23 જૂનથી ચોમાસું આગળ વધશે અને 25 જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર થઈ દક્ષિણ ગુજરાતના મોટા ભાગોમાં પહોંચી જશે. 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી, જ્યાં જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ નદી નાળા છલકવાની અને કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસું આગામી 48 કલાકમાં આગળ વધશે. લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધતું મુંબઈમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે એક એટમોસ્ફિયર વેવ જેવો જુલાઈ માસમાં ભારતમાં દસ્તક દઈ શકે છે, જેના કારણે 4-5 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ફ્લડ આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. અને ભરૂચના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કેટલાક ભાગમાં 4 ઇંચ તો તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 1 થી 2 ઇંચ તેથી ઓછો તો કેટલાક ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે એમ જેવું સક્રિય થતાં વરસાદનું પ્રમાણ વધી શકે.